વડોદરામાં જે પૂર આવ્યું અને જેમાં તારાજી સર્જાય તેના વિશે તો વડોદરાવાસીઓ જાણે જ છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેકેજ જાહેર કર્યું હતું, જેમાં 5,000થી લઈને 85,000 સુધીની સહાય જાહેર કરી હતી. પરંતુ હવે વડોદરાના વેપારીઓનું કહેવું છે કે આ પેકેજ ટીપા સમાન છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. વડોદરાના વેપારીઓ હવે મેદાને આવ્યા છે ને તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને તેમને મળવા માટે પણ સમય માંગ્યો છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે જે પેકેજ આપવામાં આવ્યું હતું તે એક ટીપા સમાન રહી ગયું છે અને 5,000 રૂપિયામાં કંઈ ન થાય તેવી પણ તેમણે વાત કરી છે. તેમણે સૌપ્રથમ કહ્યું છે એકદમ નમસ્કારની સાથે કે સાહેબ શ્રી, આજે ઉપરોક્ત અનુસંધાનમાં જે જણાવવામાં આવ્યું છે કે વડોદરા ચેરમેન ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ખાતે એક મીટિંગ કરી હતી ને તેમાં તેમણે નિર્ણય લીધો છે કે તેમને હવે મુખ્યમંત્રીને મળવાનો સમય જોઈએ છે. મુખ્યમંત્રીએ જે પેકેજ જાહેર કર્યું હતું તે યોગ્ય નથી અને આગામી સમયમાં નરેન્દ્ર મોદી મોટું પેકેજ જાહેર કરે તેવી પણ તેમણે માંગ કરી છે. તેની સાથે તેમણે જણાવ્યું છે કે દરેક વસ્તુનો વિચાર વિમર્શ કરીને તેમણે આ નિર્ણય લીધો છે અને અનેક પાસ કરવામાં આવે જેમાં લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમનું એવું કહેવું છે કે 5-5 લાખ સુધીના તેમને નુકસાન થયા છે અને અંતે 5,000 રૂપિયાના પેકેજથી કંઈ ન થાય તેવું પણ વેપારીઓનું કહેવું છે. અને આ જ અનુસંધાને તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં આ રીતની વાત કરવામાં આવી હતી અને તેમને અનેક પ્રતિનિધિઓ વિનંતી કરે છે તેવું પણ તેમણે કહ્યું હતું ને સાથે જ રાહત સહાય પેકેજમાં લારી રેકડી છે ત્યાં સાથે જ કેબિન મોટી ધારકને 5,000 રૂપિયા, 20,000 રૂપિયા, 40,000ની જે ઉચ્ચક રોકડ સહાયની જોગવાઈ કરવામાં આવી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. તેની સાથે તેમણે જણાવ્યું છે કે નાની મધ્યમ કક્ષાની જે પાકી દુકાન માટે રાહત પેકેજ 85,000ની જે તેમણે જોગવાઈ કરી હતી તેમાં પણ અનેક વસ્તુના સુધારા કરવામાં આવે તેવી હવે વેપારીઓ માંગ કરી રહ્યા છે, કારણ કે વડોદરામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જે તારાજી સર્જાઈ હતી તેમાં અનેક લોકોને ઘણું નુકસાન થયું હતું. તેમ છતાં પણ મુખ્યમંત્રી દ્વારા 5,000થી લઈને 85,000 સુધીના જે પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા અને આને લઈને જ વેપારીઓની એક મીટિંગ મળી હતી અને મીટિંગમાં તેમણે નિર્ણય લીધો હતો કે જે પ્રમાણે મુખ્યમંત્રીએ પેકેજ જાહેર કર્યું છે તે પેકેજ અયોગ્ય છે, લોકોને આમાંથી નુકસાન પરવડે તેવું નથી. તે માટે થઈને તેમણે કહ્યું છે કે 5,000 રૂપિયાનું પેકેજ છે તે હવે યોગ્ય નથી. અમને લોકોને 5-5, 10-10 લાખ રૂપિયા સુધીના નુકસાન થયા છે ત્યારે 5,000 રૂપિયાથી કંઈ ન થાય. મુખ્યમંત્રીએ જે પેકેજ જાહેર કર્યું હતું તેમાં 5,000થી લઈને 85,000 સુધીના પેકેજની તેમાં વાત કરવામાં આવી હતી. તેમણે અલગ અલગ રીતના જે પાકી દુકાન છે, જે કાચી દુકાન છે તેને લઈને અનેક પેકેજ જાહેર કર્યા હતા, પરંતુ હવે વેપારીઓ આ પેકેજથી સંતુષ્ટ નથી અને તેને લઈને જ તેમણે એક મીટિંગ યોજી હતી અને આ મીટિંગમાં તેમણે નક્કી કર્યું હતું કે આપણે મુખ્યમંત્રીને મળવા જઈશું અને મળવા માટે પણ તેમને સમયની માંગ કરી હતી ને સાથે જ જે મુખ્ય 5 ઇન્ડસ્ટ્રીના લોકો છે તેમને મળીને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો ને સાથે પત્રમાં જણાવ્યું હતું કે આના ઉપર કામગીરી કરવામાં આવે. જે રીતે વડોદરામાં વરસાદ થયો હતો ને તારાજી સર્જાઈ હતી તેમાં અનેક લોકો નુકસાનના ભોગ બન્યા હતા અને અનેક લોકો આ પૂરની સ્થિતિનો પણ સામનો કરી રહ્યા હતા ત્યારે ભાજપ સરકાર દ્વારા તો કોઈ મદદ તે સમયે કરવામાં આવી નથી, પરંતુ હવે જ્યારે સહાય જાહેર કરવામાં આવી મુખ્યમંત્રી દ્વારા થોડા દિવસ અગાઉ ત્યારે તે સહાયને લઈને પણ હવે અનેક સવાલો ઉઠ્યા છે અને વેપારી મંડળે મીટિંગ કરીને આ જે મુદ્દો છે તેને વાત કરી હતી તેના વિશે અને તેમણે જણાવ્યું હતું કે આ જે સહાય આપવામાં આવી રહી છે તે અત્યંત ખોટી છે. 5,000 રૂપિયામાં આ જમાનામાં કશું પરવડે નહીં તેવું પણ તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું ને અંતે તેમને મુખ્યમંત્રી સાથે મળવાનો સમયની પણ વાત કરી હતી અને અમે મુખ્યમંત્રી સાથે આને લઈને ચર્ચા અને વિચારણા કરીશું કે આ જે પેકેજ આપવામાં આવ્યા છે 5,000થી લઈને 85,000 સુધીના, એના કરતાં તો તમને વધુ નુકસાન થયું છે, તેને લઈને પણ તેઓ વાત કરવાના હતા અને સાથે તેમણે એક વાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવશે ત્યારે તેઓ પેકેજ અમને વધારે આપશે તેવી પણ તેમણે રજૂઆત કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું આ વિષય ઉપર કંઈ જ્ઞાન લેશે કે નહીં અથવા તો આના ઉપર માહિતી મેળવશે કે નહીં તે પણ હવે જોવાનો વિષય બન્યો છે. ત્યારે વેપારીઓને જે પ્રમાણે નુકસાન થયું છે તેને લઈને વેપારીઓએ મીટિંગ કરી હતી અને આજે દરેક ચર્ચા કરી હતી. 5,000થી લઈને 85,000 સુધીના પેકેજને લઈને તેઓએ વાત કરી હતી અને લારી ધારકોનું કહેવું છે કે આના કરતાં તો અમારો ધંધો પણ ત્યાં વધારે થતો હતો, તે સમયે આટલા પેકેજથી કંઈ જ ન થાય, અમારું જે નુકસાન થયું છે તે આના કરતાં ઘણું જ વધુ છે. ત્યારે આને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.